તો આજે આપણે આપણી સંસ્કૃતિ વિશે વાત કરવાની છે. આપણી કઈ સંસ્કૃતિ છે? હા, ભારતીય સંસ્કૃતિ છે. આપણી વૈદિક સંસ્કૃતિ છે. તો સંસ્કૃતિ એટલે શું થાય? ખબર છે કોઈને? ઇંગ્લિશમાં સંસ્કૃતિ એટલે શું થાય? કલ્ચર. કલ્ચર. હા, બીજું સિવિલાઇઝેશન, સભ્યતા. ઇંગ્લિશમાં એના બે વર્ડ્સ છે, સિવિલાઇઝેશન અને કલ્ચર. સિવિલાઇઝેશન એટલે શું થાય? સભ્યતા થાય. એ સભ્યતા તો છે ને બધામાં હોય, પણ આપણે ભારતીય સંસ્કૃતિના વારસ છીએ. એટલે સભ્યતાની અંદર એનો આવે. સભ્યતા જો કીડીની લાઈન જતી હોય ને, તો કીડીને ખબર હોય કે એકની પાછળ એકને ચાલવાનું છે. એટલે ત્યાં કોઈ ટીચર ત્યાં હોય ને એને લાઈનમાં ઉભા રાખવા માટે, હોય ના હોય. આપણી શેરીની અંદર જે કૂતરાઓ હોય ને, તો એ રાતે બધા સૂતા હોય ને ત્યારે અવાજ ન કરે. કોઈ અજાણી વ્યક્તિ ત્યાં આવે ને તો જ એ બોલે, નહીતર બોલે ન બોલે. એટલે કહેવાનો મતલબ શું છે કે સભ્યતા છે ને દરેક પ્રાણીઓની અંદર પણ જોવા મળે, પણ સંસ્કૃતિ છે ને એ માણસની અંદર જ હોય. આપણી અંદર જે સંસ્કૃતિ હોય, કારણ કે સંસ્કૃતિ છે ને એ આખું સંસ્કાર ઉપર આધારિત છે. જો આપણા જે ઋષિમુનિઓ છે ને, એને આપણી સંસ્કૃતિ ટકાવવા માટે ઘણો બધો પ્રયત્ન કર્યો. આપણી 48 સંસ્કૃતિ છે ને એની કાળાના પેટમાં દટાઈ ગઈ. એટલે કે ચીનની સંસ્કૃતિ, જર્મન સંસ્કૃતિ, અમેરિકાની સંસ્કૃતિ. અત્યારે આટલા વર્ષોની અંદર એક પણ સંસ્કૃતિ એવી નથી કે જેનું અસ્તિત્વ ટક્યું છે. એનું અસ્તિત્વ છે જ નહીં, કાળાના પેટમાં ખલાસ થઈ ગઈ છે. ત્યારે આપણી સંસ્કૃતિ ટકી છે. ટકી છે એટલે શું? જો ઘરે ઘરની અંદર રામ મંદિર છે, ગામ ગામની અંદર રામના મંદિર છે, કૃષ્ણના મંદિર છે. મતલબ આપણે બધા ઉત્સવો ઉજવીએ છીએ, બધા પ્રતીકોનું આપણે દર્શન કરીએ છીએ. એનો મતલબ કે આપણી ભારતીય સંસ્કૃતિ આજે ટકી છે. તો આજે ટકી છે એની પાછળ આપણા 1, 2 કે 3 નહીં, હજારો ઋષિમુનિઓનો અથાગ પ્રયત્ન છે, અથાગ મહેનત છે. એને એના પોતાના લોહીનું પાણી કરી નાખ્યું, હાડકાનું ખાતર કરી નાખ્યું. ત્યારે જઈને આજે આપણે 10 દિવસની જે શિબિરમાં મેળા છીએ ને, એ શા માટે મેળા છીએ? તો કે ધર્મને સમજવા માટે, સંસ્કૃતિને સમજવા માટે, માતૃભૂમિ પ્રત્યેનો, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ મારા હૃદયની અંદર કેવી રીતે ઉભો થાય, એના માટે આજે આ 10 દિવસ આપણે સમજવા માટે મેળા છે. એ જ આપણી સંસ્કૃતિ છે. અને એ સંસ્કૃતિને ટકાવવાનો પ્રયત્ન કોને કર્યો છે? આપણા ઋષિમુનિઓએ, સંતોએ, અવતારોએ, મહાપુરુષોએ એનો બહુ પ્રયત્ન કરેલો છે. તો એ પ્રયત્નના ભાગરૂપે આપણે 10 દિવસ મેળા છીએ. તો એ સંસ્કૃતિ એટલે શું? તો કે સમ્યક કૃતિ. સમ્યક કૃતિ એટલે કે શ્રેષ્ઠ કૃતિ, ઉત્કૃષ્ટ કૃતિ, એવી કૃતિ કે જે મને ધર્મ તરફ લઈ જાય, એવી કૃતિ કે જે મને સંસ્કૃતિ તરફ લઈ જાય, ભગવાનની નજીક લઈ આવે, એવી કૃતિ કે જે પ્રકૃતિ તરફનો મારો દ્રષ્ટિકોણ છે નહીં બદલાવે, ભગવાન તરફ જોવાનો મારો દ્રષ્ટિકોણ બદલાવે. હું જ્યાં છું ત્યાંથી મને આગળ લઈ જાય. મારો જીવન, જો આપણે 10 દિવસ અહીં આવ્યા તો આપણે આખું અલગ લાગતું હતું ને, એમ થતું હતું ને કે આપણે આવું તો ક્યારેય જોયું નથી, આવું તો ક્યારેય સાંભળ્યું નથી. પણ નવું શ્રેષ્ઠ અલગ અલગ કેટલાય ચરિત્રોનો અભ્યાસ કર્યો ને, આ આપણી સંસ્કૃતિ છે. તો આવી સંસ્કૃતિ છે કે જે મને આગળ લઈ જાય છે, મારો જીવન વિકાસ કરે છે, પ્રકૃતિ તરફ જોવાનો મારો દ્રષ્ટિકોણ જો બદલાવે છે. તો એ સંસ્કૃતિને ટકાવવા માટે આપણા ઋષિમુનિએ શું કર્યું ખબર છે તમને? ખબર છે એના માટે શું પ્રયત્ન કર્યો આપણા ઋષિમુનિઓએ? જો આપણી સંસ્કૃતિના 11 આધાર સ્તંભ છે. એમાંનો એક એટલે કે આપણા ઉત્સવો, આપણી પરંપરાઓ, બ્રાહ્મણ છે, મંદિર છે, આવા 11 આધાર સ્તંભ છે. એમાં આજે આપણે છે ને ઉત્સવ વિશે વિચારવાનું છે. ઉત્સવ એટલે તહેવાર. ઉત્સવ હોય તો મજા આવે ને? રોજ રોજ ઉત્સવ આવે? ક્યારે ક્યારે આવે? કયા કયા આવે? આપણે બોલીશું. હોળી, બહુ સરસ, બધાને બહુ સરસ આવડે છે. દિવાળી, ટૂંકમાં આવા ઘણા બધા તહેવારો આવે છે ને. હવે વિચાર કરો, આ ઋષિમુનિ આ તહેવારો કેમ આપ્યા છે? શા માટે આપ્યા છે? ખબર છે કે મારા ઋષિમુનિને ખબર છે કે મારા દીકરાઓને રોજે રોજ એકનું એક ગમશે નહીં. જાનકી દીદી રોજ કારેલાનું શાક આપે તો ભાવે, રોજ બટેટાનું શાક આપે તો ભાવે. નવું જોઈએ ને, દિને દિને નવમ. રોજ નવું જોઈએ ને. ઉત્સવ પ્રિય ખલો મનુષ્ય. હા, કે મનુષ્યને, બાળકોને રોજ નવું જોઈએ. સ્કૂલે રોજ જવાનું હોય તો ગમે? રવિવારે રજા જોઈએ ને, દિવાળીનું વેકેશન જોઈએ ને, ઉનાળાનું વેકેશન જોઈએ કે નહીં? જોઈએ ને. તો એવી રીતે 365 દિવસ હોય ને વર્ષના. તો એમાં આપણા ઋષિમુનિએ આપણી ચિંતા કરી કે નહીં, મારા બાળકને રોજ કંઈક નવું જોશે.
એટલે ક્યારેક હોળી આવે, ક્યારેક ધૂળેટી આવે, ક્યારેક દિવાળી આવે, ક્યારેક ઉત્તરાયણ આવે એટલે કે મકર સંક્રાંતિ આવે. આ બધા જે તહેવારો આપ્યા, આ તહેવારો આપ્યા ને એની પાછળ ઋષિ મુનિઓનો કઈક હેતુ હતો. એને આપણને ક્યાંક આગળ લઈ જવા હતા, આપણે એને ભગવાન તરફ વાળવા હતા, આપણા જીવનની અંદર કઈક સદગુણોનું બીજારોપણ કરવું હતું, આપણું જીવન ખીલે ને એટલા માટે આપણે આવા સરસ મજાના ઉત્સવો આપણા ઋષિ મુનિએ આપેલા છે અને આપણે યાદ પણ છે ને. તો મકર સંક્રાંતિ જેવો ઉત્સવ હોય તો એ શા માટે આપ્યો છે? મકર સંક્રાંતિ શા માટે આપણે કરીએ? મકર રાશિમાં પ્રવેશ કરે, બરાબર. અને તે દિવસે આપણે શું કરીએ? પતંગ ચગાવીએ. શા માટે પતંગ ચગાવીએ? કારણ કે આપણે પતંગ એટલા માટે ચગાવીએ કે આપણું જીવન પણ પતંગની જેમ ચગતું હોય. આપણું જીવન જયારે આગળ વધે તો એનો દોર છે તે ભગવાનના હાથમાં હોવો જોઈએ. દોર છૂટી જાય તો શું થાય? દોરી જો આપણા હાથમાંથી છૂટી જાય તો એ જે પતંગ છે એ ગમે તે પતરા ઉપર, ગમે તે ગાર્ડનમાં, ગમે તે ઝાડ ઉપર કે ગમે ત્યાં એ અટકી જાય, ત્યાં સડી જાય ને ફાટી જાય, પછી એ ક્યાંય ટૂંકમાં નકામો થઈ જાય ને, પછી કઈ કામ ના આવે. એવી રીતે આપણા જીવનની દોર પણ ભગવાનના હાથમાં છે, ઋષિમુનિઓના હાથમાં છે. તો એના હાથમાં હોવી જોઈએ. પછી તે દિવસે આપણે તલગોળના લાડુ ખાઈએ અને બધું મીઠું મીઠું ખાઈએ ને. જો ઋષિમુનિઓ કેટલી ચિંતા કરે આપણી. આખા વર્ષ દરમિયાન આપણા ભાઈબંધ મિત્રો સાથે કાંઈ પણ ઝઘડો થયો હોય ને તો સંબંધોની અંદર મીઠાશ આ દિવસે લઈ આવવાની છે. ઉત્સવો એટલે શું હોય તો કે આખા વર્ષ દરમિયાન કોઈ પણ એક વાત હોય ને, કોઈ પણ એક વિચાર હોય ને, કોઈ પણ એક સિદ્ધાંત હોય ને, એ સિદ્ધાંતને માણસના જીવનની અંદર એ સિદ્ધાંતના જે ગુણો છે સ્થિર થાય ને એટલા માટે ઉત્સવ આવતો હોય. મકર સંક્રાંતિના દિવસે સંઘનિષ્ઠા હોવી જોઈએ, એક્ય થાય એટલા માટેનો તહેવાર છે. એવી જ રીતે હોળી છે, ધૂળેટી છે. હોળીમાં આપણા જીવન અંદર જે દુર્ગુણો હોય ને, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ગુસ્સો વારંવાર આવે ને, તો એ આપણે અગ્નિ અંદર હવન કરી દેવાનો. પછી ધૂળેટીના દિવસે આપણે રમવાનું, અલગ અલગ રંગોથી રમીએ આપણે, એટલે આપણા જીવનની અંદર પ્રકાશ આવે, જીવનની અંદર સુગંધ આવે, બરાબર. ત્યાર પછી નવરાત્રી. નવરાત્રીમાં શું કરીએ છીએ આપણે બધા? ગરબા રમીએ છીએ. કોઈને ખબર છે આપણે શા માટે રાઉન્ડમાં ગરબા રમીએ છીએ? નહીં? જો આપણા જીવનની અંદર છે ને, બોલો. હા, પછી 10મા દિવસે દશેરા. 9 દિવસ મહાકાળી, મહાસરસ્વતી અને મહાસરસ્વતી, મહાલક્ષ્મી, મહાકાળી ને મહાસરસ્વતીના 3 દિવસના આ તહેવાર છે. અને એ તહેવારોની અંદર આપણે માતાજીને મધ્યમાં રાખવાના છે. એટલે કે આપણા કેન્દ્રની અંદર હંમેશા ભગવાન હોવા જોઈએ. જો સામાન્ય આપણે સાયકલ પણ ઘરમાં લઈએ ને તો પેલા ચાંદલો કરીએ ને, એ આપણી સંસ્કૃતિ છે. ચાંદલો શા માટે કરીએ? ભગવાન તારે લીધે આ સાયકલ છે, તારા પ્રેમને લીધે મને સાયકલ મળી છે. સામાન્ય 5000નો મોબાઈલ પણ લઈએ ને તો પેલા આપણે આવીને મંદિરમાં મૂકીએ ને. તો મારા જીવનની પ્રાયોરિટી કોણ હોવું જોઈએ? તો કે ભગવાન. મારા જીવનમાં મધ્યમાં કોણ હોવું જોઈએ? તો કે ભગવાન હોવા જોઈએ. કારણ કે આપણે સ્કૂલે પણ જઈએ તો પેલા આપણે માતા પિતાને નમસ્કાર કરીએ ને ભગવાનને નમસ્કાર કરીએ ને. શા માટે? તો કે ભગવાન મને બુદ્ધિ આપનાર કોણ છે? જે બુદ્ધિથી હું વાંચન કરવાનો છું, અભ્યાસ કરવાનો છું, યાદ રાખવાનો છું, આ બુદ્ધિ દેનાર કોણ? તો કે ભગવાન છે. તો એ ભગવાન મને સૌથી પહેલા યાદ આવવા જોઈએ. પણ આપને ક્યારે યાદ આવે? આખા દિવસ દરમિયાન આપને ક્યારે યાદ જ ન આવે. જ્યારે મંદિરે જાય ને ત્યારે જ આપને ભગવાન યાદ આવે. તો એ ભગવાન કાયમ આપને પહેલા યાદ આવે ને એટલા માટે નવરાત્રીના 9 દિવસ છે. બાકી બધા તહેવારો એક 2 દિવસના જ છે ને. પણ નવરાત્રીના 9 દિવસ છે. શા માટે? સૌથી વધારે જરૂર આપને કોની છે? તો કે ભગવાનના પ્રેમની જરૂર છે. ભગવાનના પ્રેમની અનુભૂતિની, સાનિધ્ય અને સામીપ્યની જરૂર છે. એટલા માટે આપણે મધ્યમાં ભગવાનને રાખવાના. કોઈ પણ કામ કરીએ, આપણે મકાન લઈએ તો પેલા કુંભોળો મૂકીએ કે નહીં? મૂકીએ ને. ઉમરા પૂજન કરીએ, પરીક્ષા દેવા જતા હોય તો આપણે પેલા ભગવાનને યાદ કરીએ. શા માટે યાદ કરીએ? કે જે ભગવાન થકી એની શક્તિથી મારી બુદ્ધિ ચાલે છે, જેની શક્તિથી હું જોઈ શકું, બોલી શકું, ચાલી શકું, યાદ રાખી શકું, ખાધું બધું ભગવાન પચાવતા હોય, તો એ શક્તિને જો હું યાદ ન કરું તો મારા જેવું તો કોઈ અભાગી નહીં. એટલે નવરાત્રીના 9 દિવસ મારે મધ્યમાં, કેન્દ્રમાં ભગવાનને રાખવાના છે. અને જીવનની અંદર દરેક કૃતિની અંદર મધ્યમાં કોણ હોવું જોઈએ? ભગવાન. એનો અભ્યાસ કરવા માટે 9 દિવસ આપણા ઋષિ મુનિએ આપણે નવરાત્રીનો તહેવાર આપ્યો છે.
એવી જ રીતે ગણેશ ચતુર્થી કેમ ભૂલી જવાય? શું કરો છો બધા ગણેશ ચતુર્થી દિવસે? ગણેશ ચતુર્થીના જે દિવસો હોય એમાં શું કરો? લાડવા હા, પછી અત્યારે તો કઈક બીજું નવું નવું જોવા મળે છે. લાડવા અને શીખો જો ઢોલ વગાડીએ. પછી ગણપતિ આપણે શા માટે બેસાડીએ છીએ? એ તહેવાર આપણે કોને આપ્યો છે? મને કઈ સમજાણું નહીં. એ ગણપતિનો પ્રસંગ કહે છે કે ગણપતિજી મહાભારત જ્યારે લખવા બેઠા ને ત્યારે વેદવ્યાસજી સાથે શરત હતી હા હા કે હું લખતો તો તમારે અટકવાનું નહીં, તમારે ઓકે, સતત ઓકે, હા, હા. વાંચવાનું. એ પ્રસંગ ખાલી એમ જ ચાલ્યો કરે. એટલે ગણપતિ એના અક્ષરથી મહાભારત લખેલું છે. હા હા એનો પ્રશ્ન એ હતો કે આપણે નામે ગણપતિ બેસાડીએ એવો પ્રશ્ન. એની સ્થાપના શા માટે આપણે કરીએ છીએ? આપણે સરસ રીતે સાંભળવાનો પછી જવાબ આપવાનો, હે ને? એટલે ગણપતિની સ્થાપના આપણે શા માટે કરીએ છીએ? આપણે એમની સેવા કરી છે. વિશ્વ ભગવાન એટલે કોઈ પણ સારું કામ થાય તો સૌથી પહેલા તારી પૂજા કરે. હા, કોઈ પણ કામ કરીએ. હા, બોલો ને ભાઈ. આપણે એમની સેવા કરી શકીએ એટલા. હા, તે આજે એટલા દિવસો હોય, 5 દિવસ, કોઈ 7 દિવસ, કોઈ 9 દિવસ, કોઈ 14 દિવસ. એ 14 દિવસ આપણે ગણપતિની સ્થાપના એટલા માટે કરીએ કે ગણેશ છે ને એ વિઘ્નહર્તા છે. એટલે કોઈ પણ કામ કરીએ આપણે ગણપતિને એટલા માટે કે આપણું જેને કહે ને કે શાસક કેવો હોય છે? ગણોનો નાયક. ગણપતિ એટલે કે ગણોનો નાયક એટલે કે શાસક. એ કુટુંબ ચલાવનાર હોય, ઘર ચલાવનાર હોય, કે કોઈ બી શિક્ષક હોય કે ગમે તે હોય, એ શાસક છે ને એની અંદર બધા જ ગુણો હોવા જોઈએ. કે બધા નિર્ણયો કેવી રીતે લેવા, એ ગુણ એની અંદર હોવો જોઈએ. પછી એના કાન તો કે કેવા હોય? સુપડા જેવા હોય. સારું સારું હોય એ ગ્રહણ કરવાનું, જે ખરાબ હોય, કચરો હોય, જે મારા જીવનને અનુલક્ષીને કઈ વાત ના હોય, કે મેટર જ ન કરતું હોય મારી લાઈફને, તો એ મારે અવોઇડ કરવાનું, એને મારે ઇગ્નોર કરવાનું છે. ગણપતિનું પેટ કેટલું બધું મોટું હોય, એટલે સારી વાતો બધી ગ્રહણ કરે. પછી સારું સારું લઈને સૂંઢ પણ, એટલે એવી ઘણી બધી વાતો છે. પણ એ આપ્યો કોને? ગણપતિનો તહેવાર લોકમાન્ય તિલકે આપ્યો. ખબર છે ને? લોકમાન્ય તિલકે સમાજ માટે બહુ મોટું કામ કર્યું. એક બહુ મોટા ક્રાંતિકારી થઈ ગયા કે સમાજની અંદર બધા એક બને અને ભગવાનને ધ્યાનમાં રાખી અને એક આખું નેતૃત્વ કરે, રાજ્ય ચલાવે, કે શ્રેષ્ઠ શાસક બની શકે ભગવાનને કેન્દ્રમાં રાખીને. એટલા માટે લોકમાન્ય તિલકે આપને ગણેશ ચતુર્થીનો તહેવાર આપેલો છે. બીજો કયો તહેવાર બધાને બહુ ગમે છે? કયો ઉત્સવ? હા, જન્માષ્ટમી અને દિવાળી. જન્માષ્ટમી ક્યારે હોય? શ્રાવણ વદ અને આઠમ. જો આવા મહાપુરુષોના, સંતોના અને અવતારોના જે જન્મદિવસ હોય ને, એને પણ આપણે ઉત્સવ તરીકે ઉજવીએ છીએ. શા માટે ઉત્સવ તરીકે ઉજવીએ છીએ? કારણ કે આવા મહાન લોકોના ઉત્સવ જયારે આપણે ઉજવીએ ને, તો આપણે પણ મહાન બનીએ. આવા મહાન લોકોના ગુણો આપણા જીવનની અંદર આવે ને, તો આપણે પણ મહાન બનીએ. કા આપણો જન્મદિવસ કોઈ ન ઉજવે? આપણે જ ઉજવીએ ને. જન્મદિવસ ઉજવવો એટલે શું? તો કે જીવનની અંદર સદગુણોનો જન્મ થવો જોઈએ, સંકલ્પનો જન્મ થવો જોઈએ. માત્ર કેક કાપીને મોટી મોટી પાર્ટી કરીને એ આપણી સંસ્કૃતિ નથી. એ આપણી સંસ્કૃતિ નથી. હકીકતમાં જન્મદિવસ છે આવા મહાપુરુષોના અને અવતારોનો એટલા માટે ઉજવે આપણે આપણા જીવનની સંભળાય જ છે ને. હા, મને એવું પેલા જ હતું. કેમ કે પંખા ચા બંધ હોય ને એટલે વાંધો ના આવે. હા, આપણે જન્માષ્ટમીની વાત કરતા હતા ને કે આવા જે અવતારોના જન્મદિવસ આપણે શા માટે ઉજવીએ છીએ? કૃષ્ણ એક અવતાર થઈ ગયા ને, કે કૃષ્ણનો જન્મ મારા જીવનની અંદર થવો જોઈએ, કૃષ્ણના ગુણોનો જન્મ મારા જીવનની અંદર થવો જોઈએ. એટલા માટે આપણે કૃષ્ણનો જન્મ ઉજવીએ. આવા કેટલાય અવતારો છે જેનો જન્મદિવસ આપણે ઉજવતા હોઈએ, પણ એની પાછળનો હેતુ છે ને આપણે ખબર હોવી જોઈએ. દરેક ઉત્સવો આપણે ઉજવીએ ને તો ખાલી ઉજવા ખાતર નહીં ઉજવી નાખવાનો. આપણે 365 દિવસ સ્કૂલે જઈએ ને, 8 મહિના આપણે સ્કૂલે જઈએ, તો શા માટે સ્કૂલે જઈએ? મારે પહેલામાંથી બીજા ધોરણમાં આવવાનું છે, બીજામાંથી ત્રીજામાં આવવાનું છે, પછી એની એક્ઝામ આપવાની છે. એ હેતુ છે ને ભણવાનો, આગળ વધવું છે એટલા માટે ને.
તો આવો તહેવાર પણ આવે ને તો એટલા માટે જ આવે કે મારે મારા જીવનની અંદર કંઈક આગળ વધવું છે, કંઈક ગુણ સંક્રાંત કરવો છે. કૃષ્ણનો જન્મ ક્યારે થયો તો શ્રાવણ વદ 8મ ને દિવસે, ખબર છે ને? ચારે બાજુ વીજળીના કડાકા ને ભડાકા થતા હતા, વાદળીનો ગડગડાટ થતો હતો, વરસાદ ધોધમાર વરસતો હતો અને અંધારી રાત હતી, રાતે 12 વાગ્યા હતા. એવા ટાઈમે કૃષ્ણનો જન્મ ક્યાં થાય? જેલમાં થાય. ક્યાં થાય? હા, મથુરાની જેલમાં એનો જન્મ થાય. વિચાર કરો, એવા ટાઈમે ભગવાને જન્મ લીધો. શા માટે? કે આપણા જીવનની અંદર પણ કેટલી હતાશા, નિરાશા, હું કઈ ના કરી શકું, મારાથી કાંઈ ના થાય, મને આ દુખે, ઓલું દુખે, આ બધું જે હોય ને દીનતા, હીનતા, લાચારી, આ બધું દૂર કરવા માટે કૃષ્ણનો આ અવતારી પુરુષ છે ને આપણા માટે કૃષ્ણે જન્મ લીધો. એટલે કૃષ્ણનો જન્મ થયા પછી પણ કેટલા બધા રાક્ષસો એની ઉપર શેષનાગની જેમ બેઠા હતા. અઘાસુર ને, બકાસુર ને, કંસ ને, પૂતના ને હતા ને, કેટલાય દુશ્મનો એના હતા. પણ તોય કરશતે આકર્ષતે કૃષ્ણ, તોય કૃષ્ણ બધાને વાલા લાગે, બધાને ગમે. ગોકુળમાં, મથુરામાં બધાને, નાના બાળકોથી માંડીને વડીલોથી લઈને બધાને કૃષ્ણ અતિ પ્રિય લાગે, બધાને ગમે. કારણ શું? તો કે ગમે તે પરિસ્થિતિ હોય, હસતા ને હસતા, ખીલેલા ને ખીલેલા, ક્યારેય કોઈ પ્રશ્ન જ નહીં, કોઈ ફરિયાદ જ નહીં. એટલા માટે કૃષ્ણ બધાને ગમે અને આજે પણ ગમે છે. 10-10 હજાર વર્ષ થઈ ગયા ને, તેમ છતાં પણ આજે કૃષ્ણ બધાને ગમે છે, બધાને વાલો લાગે છે. હા, એટલા માટે જન્મદિવસ ઉજવીએ. આપણો જન્મદિવસ કોણ ઉજવે? જેને આપણા ઉપર પ્રેમ હોય તે. તો કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ આખું વિશ્વ ઉજવે. શા માટે? કેમ કે એને કામો એવા કર્યા છે, એના ગુણો એવા હતા કે બધાને ગમતા. એને કામ જ એવા કર્યા. જો આપણે રમીએ તો શા માટે રમીએ? એન્જોયમેન્ટ માટે, મજા આવે એટલા માટે રમીએ ને. પણ જો કૃષ્ણ રમ્યા ને, કૃષ્ણ રમ્યા શા માટે રમ્યા તમને ખબર છે? એને ગોકુળની અંદર એના જેવા બાળકોને બધાને તૈયાર કર્યા. પેલા તો રમવા માટે તૈયાર કર્યા, પછી ગેડી દોડો રમ્યા. શારીરિક મજબૂત થાય ને. જો આપણા ભાઈ આપણે રોજે વાત કરે છે કે આપણે શારીરિક રીતે મજબૂત થવું હોય તેના માટે વ્યાયામ કરવો પડે, રમત રમવી પડે, એ બધું કરવું પડે ને. તો એ સાથે બધાનું એક એક્ય એટલા 9-10 આવી રીતે કૃષ્ણએ એવા મિત્રો તૈયાર કર્યા. ને શારીરિક મજબૂતાઈ વધી અને પછી બધા એક બની અને ગોકુળની અંદર જ્યાં જ્યાં અધર્મ અને અન્યાયનું જે બે પ્રદૂષણ હતું ને દૂર કરવા માટે એ બધા એક થઈ અને બધું દૂર કર્યું. એટલે શું? તો કે કંસનો બહુ મોટો ત્રાસ હતો ગોકુળની અંદર. કંસનો એટલો બધો ત્રાસ હતો ને કે અહીંયા જ ગોકુળની અંદર જે કાંઈ પણ દૂધ, માખણ ને બધું ભેગું થાય ને બધું ક્યાં દેવાનું? ફરજિયાત મથુરામાં દેવાનું. બરાબર? એ પાછું અહીંથી ત્યાં દેવા માટે જવાનું. તો કૃષ્ણ કે આ તો કઈ ખોટું થાય છે, આવું તો ના થવું જોઈએ. આપણે યારે થોડું કોઈનો અન્યાય થાય તો આપણે ગમે ન ગમે ને, પણ આપણે શું કરીએ? રહી લઈએ ને જાતું કહે આમ ના, એવું તો છે જ એમ. પણ કૃષ્ણ ક્યારે અધર્મ અને અન્યાયને સહન કર્યો નહીં. એને નક્કી કર્યું કે ગમે થાય અમારા ગોકુળની અંદર ક્યારે આવું થવું જોઈએ નહીં. એટલે પેલા તો એને એના જેવા બધા સૈનિકો તૈયાર કર્યા ને, તૈયાર કરી અને પછી બધાને કીધું કે જો આપણી ગાયો છે, આપણે એનો ઉછેર કરીએ છીએ, આપણે એને ઘાસ નાખીએ છીએ ને આપણે એને સાચવીએ છીએ, તો એનું દૂધ, એની છાશ આપણે કંસને શા માટે દઈએ છીએ? ત્યાં જ આવી જોઈએ નહીં. તો ઓલા બધા તો ડરે કે તમને ખબર છે કંસ તો કેવો છે, વિકરાળ છે, એ આપણે મારી નાખશે, એની સામે બાત ભીડાય નહીં, આવું કરાય નહીં. 8 વર્ષનો છોકરો આપણે કહી જાય ને આપણે આપણી પરંપરા તોડી નાખી કે થોડી ચાલે? તો કોઈ માને નહીં. કૃષ્ણને એકલાનું તો કોઈ માને નહીં. એટલે પછી કૃષ્ણ ભગવાને શું ચાલુ કર્યું? ઘરે ઘરે જઈ અને ઓલી માખણની જે મટકી હોય ને એ તોડી નાખે. બાકી કે નંદ બાવા એટલે એ ગામના સરપંચ હતા, એની પાસે કઈ માખણનો ટોટો હોય? કેટલું માખણ હોય? એને થોડી કોઈના ઘરે ચોરવા જવાની જરૂર પડે જરૂર? તો પછી એ કઈ એના ઘરમાં માખણની ખોટ નહોતી કઈ ઘરે ઘરે લઈને એને ચોરવા માટે જાય છે, એવું નહોતું. હકીકતમાં માખણ ચોરવા માટે નહોતા જતા, પણ માખણ અને દૂધ મથુરામાં ન જાય એટલા માટે બધાએ ગોળો સાથે મળી અને એક પ્રયત્ન કર્યો હતો અને એ પ્રયત્નની અંદર એને સફળતા મળે છે. તો બીજા તો માની જાય પણ ગોપીઓ પછી માને નહીં. પછી ગોપીઓ તો તોય દૂધ લઈને જાય કે જો અમે લઈને નહીં જાય તો કંસ આવીને અમારા બાળકોને મારશે. એટલે પછી ગોપીઓને પણ એને રોકી કે આપણું દૂધ માખણ મથુરામાં જવું જોઈએ નહીં. વિચાર કરો, 8 વર્ષનો બાળક, એની અંદર કેટલી બુદ્ધિ ને કેટલી સમજણ અને કેટલો ક્રાંતિકારી એક વિચાર છે કે વર્ષો જૂની જે પરંપરા છે એની ગમે એમ કરીને મારે કાઢવી જ છે. એટલે બધા ગોળીઓ એક બની અને બધું દૂધ, માખણ, છાશ બધું ત્યાં મોકલવાનું
બંધ કરી દીધું. બીજું એવું એક મોટું આમ કર્યું, એટલે કે ગોવર્ધન પર્વતનું. ખબર છે ગોવર્ધન પર્વત ઉપાડ્યો ને આપણે શું કહીએ ટટલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉપાડ્યો કે 8 વર્ષનો છોકરો પર્વત ઉપાડી લે કોઈ દિવસ? તોય આપણે મીડિયામાં જોઈએ એ આપણે સાચું લાગે, મોટા મોટા પોસ્ટરો હોય એ આપણે સાચું લાગે, પણ આપણે કોઈ દિવસ વિચાર આવ્યો કે એ શક્ય છે કોઈ ટટલી આંગળીએ કોઈ પર્વત ઉપડે? ન ઉપડે ને, તો આપણે માની લીધું ને. તો શું હશે આ વાત? કેમ કે તેમનામાં ખૂબ જ શક્તિ અને પ્રબળ છે. ના બેટા, એટલી શક્તિ તો ન જોઈ ને કે આખો ગોવર્ધન પર્વત ઉચકી જવાય. એટલી શક્તિ ના હોય. બોલો. એ જ્યારે પૂર આવ્યું હતું, હા ત્યારે એ લોકો ગોવર્ધનની સહાયતા લઈને એ લોકો ઉપર વયા ગયા હતા. હા જેનાથી પાણી એમને હા પાણી જે આવ્યું હતું ઇન્દ્ર ભગવાને જયારે વરસાદ કર્યો હતો, એટલે જયારે ઇન્દ્ર સાથે ને બાદ ભીડી હતી, ઇન્દ્ર સાથે બાદ ભીડી એટલે શું, ઇન્દ્ર ભગવાન ખૂબ જ વરસાદ વરસાયો ને વરસાદ પછી એટલું બધું પાણી આવ્યું ને તો બધા પર્વતની ઉપર ચડી ગયા. પર્વતની ઉપર ચડી ગયા એટલે પાણી એના સુધી પહોંચી શક્યું નહીં. એટલે ગાયો અને બધાને ગોવર્ધન પર્વત ઉપર લઈ ગયા. એટલે એવી રીતે આ બધું કૃષ્ણએ બધાને માર્ગદર્શન આપ્યું અને બધા જ ગોવાળે છે, બધા ગોકુળના લોકો છે એ પર્વત ઉપર ચડી ગયા. અને આવી રીતે ઇન્દ્ર ભગવાન સાથે પછી કૃષ્ણનું યુદ્ધ થાય છે. હકીકતમાં ગોવર્ધન પર્વત ઉપાડ્યો એટલે કે આવી રીતે ઉપાડ્યો કે ગોવર્ધને એમને સહાય કરી. કૃષ્ણ બધાને સમજાવે કે વરસાદ તમને શું ઇન્દ્ર આપે છે? તો કે નહીં. કોણ આપે છે? ગોવર્ધન પર્વત આપે છે. એટલે તમારે એની પૂજા કરવી જોઈએ, કારણ કે ગોવર્ધન પર્વત છે તો એટલો વરસાદ આવે છે. ત્યાં કેટલી બધી જડીબુટ્ટીઓ હોય, કેટલી બધી ઔષધિઓ ત્યાં હોય ને, અને ત્યાં બધી ગાયો છે ત્યાં ચારો ચરવા માટે જતી હોય, તો આપણે એનું પૂજન કરવું જોઈએ. અને બીજું તો કે ઇન્દ્રની પૂજા એટલે કે વૈભવની પૂજા. માત્ર ખાઈ પીને મજા કરીને જલસા કરવા વાળા જે હોય, એટલે કે પૈસા વાળાની પૂજા કરવાની જરૂર નથી. ગોવર્ધન એટલે કે તમારે ઇન્દ્રિયો જે છે, ગો એટલે ઇન્દ્રિયો થાય, ગો એટલે ગાય થાય, ઇન્દ્રિયોનું વર્ધન કરવા વાળો જે વિચાર છે ને એનું પૂજન કરવું જોઈએ. અત્યારે 10 દિવસ આપણે શું કર્યું? આપણે ગોવર્ધનની જ પૂજા કરી. ગો એટલે કે ઇન્દ્રિયો, આપણું ખાવાનું પીવાનું, જો ખાવાનું સાત્વિક દેતા હતા ને દીદી આપણને, એકદમ સાત્વિક ખાવાનું હતું. પછી આપણી જે ઇન્દ્રિયો છે એ સતત ને સતત આપણે સત્કર્મો કરતી હતી. આપણે આંખથી સારું જોતા હતા, સારું વાંચન કરતા હતા, અભ્યાસ કરતા હતા, વ્યાયામ કરતા હતા, સૂર્ય નમસ્કાર કરતા હતા. એટલે આપણી બધી જે ઇન્દ્રિયો છે ને એ શ્રેષ્ઠ કૃતિ કરતી હતી, એટલે કે ગોવર્ધન બની હતી. એટલે આવી રીતે વિચારોનું પૂજન કરવું ને એ સાચું પૂજન છે. બાકી દીવો, આરતી, અગરબત્તી આ બધું કર્મકાંડ છે. પણ હકીકતમાં મનની અંદર મને સારો વિચાર આવે અને એ વિચારોના રસ્તે ચાલવાનો હું પ્રયત્ન કરું ને, ઈ કામ કોને કર્યું? કૃષ્ણએ ગોકુળની અંદર અને મથુરાની અંદર કર્યું. એટલે બધાને વિચારોનું પૂજન કરતા કર્યા. એટલે કે માધવ લ્યો એટલે શું? તો કે સદવિચારો લ્યો, સારા વિચારો લ્યો. એમ કરતા કરતા મથુરાની અંદર પણ ગોપીઓ ગઈ અને મથુરાની અંદર પણ સારા સારા વિચારો આપ્યા. એટલા માટે જયારે કૃષ્ણ છે એ કંસને મારવા માટે જાય છે ત્યારે આખું મથુરા છે ને બેઠું હતું ભર સભાની અંદર, બરાબર? કેટલા હજારો લોકો હતા ને હજારો લોકોની વચ્ચે આ 8 વર્ષનો કૃષ્ણ ઓલા કંસની બોચી પકડીને એને નીચે નાખ્યો તો એક પણ એનો અંગરક્ષક ઉભો નથી થતો. બોલો, તો રાજાના તો કેટલા હોય ને, સૈનિકો એટલા હોય, એના અનુયાયીઓ કેટલા હોય, એના શાસકો, એના મંત્રી કેટલા બધા હોય કે નહીં? તો આખા મથુરામાંથી એક પણ વ્યક્તિ ઉભો નથી થતો. કારણ શું? કંસે લોકો ઉપર અત્યાચાર જ એટલા બધા કર્યા હતા. એટલે કૃષ્ણ છે એ કેવા હતા? તો કે એને બધાનો પ્રેમ જીતી અને દરેકને એને પોતાના કર્યા હતા. ખાલી ભાવ પ્રેમ જીતો એટલું નહીં, સાથે સાથે સાંસ્કૃતિક કામ પણ કર્યું, સાથે ધર્મનું કામ પણ કર્યું, અને જરાસંઘ જેવા રાક્ષસોને પણ એને માર્યા. હા, કેવડું મોટું કામ! એમ આ કઈ નાનું મોટું કામ નહીં. હા, એ રાક્ષસોને મારે કઈ સહેલું છે? બહુ અઘરું છે ને. હમણાં આતંકવાદીએ હુમલો કર્યો, 4 જણાને જો આખું ભારત ભેગું થયું નહીં પહોંચી શકતું. એવા રાક્ષસો આજના કાળની અંદર પણ છે. તો એના માટે શારીરિક રીતે સદ્રઢ બનવું પડે કે નહીં? તો એટલા માટે તો આપણે આવ્યા છીએ. તેમ છતાં પણ આપણે આળસ કરીએ અને પછી આપણે કૃષ્ણ નામની માળા કરીએ, એનો કાંઈ મતલબ નથી. કૃષ્ણ જેવું બનવું હોય તો એના માટે પ્રયત્ન તો કરવો જ પડે, મહેનત તો કરવી જ પડે. એકદમ ટટ્ટાર બેસીએ, પછી ધ્યાનમાં બેસવાનું કે, પ્રાર્થના બોલવાનું કે, ત્યારે આપણે આંખ બંધ કરીને પ્રાર્થના કરીએ. આપણે ગુરુજી જે કંઈ પણ કે નહીં પ્રોપર કરીએ, કારણ કે આ સંસ્કૃતિનું કામ છે. આ શ્રેષ્ઠ કૃતિ છે, ઉત્કૃષ્ટ કૃતિ છે. તો જ આપણે સાચા સૈનિક બની શકીએ, તો જ આપણે રામ અને કૃષ્ણના પૂજક બની શકીએ, નહીતર બની શકીએ
નહીં, બનવું છે ને, કૃષ્ણ જેવું બનવું છે ને, તો એના માટે પ્રયત્ન કોને કરવો પડે? આપણે જ કરવો. કૃષ્ણ ગીતામાં ભગવાને શું કીધું છે? કૃષ્ણે ઉદ્ધારેદાત્મનાત્મનમ નાત્માનમ વસાદય, તારો ઉદ્ધાર તારે જ કરવાનો છે, બીજો કોઈ કરીને ના જાય. એટલે એના માટે પ્રયત્ન આપણે જ કરવો પડે. એટલે આવી રીતે આપણે જન્માષ્ટમી ઉજવીએ, પછી રામનવમી ઉજવીએ ને. ચૈત્ર સુદ નો બોલો ને, બોલો. આ કઈક કે છે આ ભાઈ. ચૈત્ર સુદ નોમ ને દિવસે રામનવમી આવે. રામ વિશે આપને કઈ ખબર છે કોઈને? શું ખબર છે? બોલો. સારા ભાઈ હતા, સારા પુત્ર હતા, સારા પતિ હતા, હા, સારા પિતા હતા, સારા બંધુ. બહુ સરસ. જો આપને બધાને ખબર છે ને. હા બોલો. તેઓ સૌથી શ્રેષ્ઠ રાજા પણ હતા. શ્રેષ્ઠ રાજા પણ હતા. સારા દુશ્મની હતા. હા, સામેવાળાને એવું થતું હતું. સાચી વાત છે. બોલ. વિષ્ણુ ભગવાન આવતા. હા, વિષ્ણુ ભગવાનના અવતાર હતા. એટલે રામ છે ને આપણા જે સામાન્ય માનવમાંથી, દાનવમાંથી માનવ શ્રેષ્ઠ કઈ રીતે બની શકાય ને એનું કોઈ ઉત્કૃષ્ટ ઉદાહરણ હોય ને તો એ રામ છે. રામ આપણા જેવા જ હતા. અને આદર્શ કૃષ્ણ છે ને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય, પણ રામ છે ને એ મર્યાદા પુરુષોત્તમ કહેવાય. એટલે કુટુંબને લઈને, સમાજને લઈને, દેશને લઈને, રાષ્ટ્રને લઈને એક આદર્શ વ્યક્તિત્વ કેવી રીતે ઊભું કરવું ને, એ એક આપણે રામની સામે જોઈએ તો આપણને ખબર પડે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, એ રામના જીવનની અંદર ચરિતાર્થ થતું દેખાય. આપણે પાકું કરી લીધું હોય આચાર્ય દેવો ભવ, માતૃદેવો ભવ, પણ આપણે મમ્મી એમ કે દીકરા આમ કરી આવતો તો કે ના, એ હું નહીં કરું, એમાં મન નો મજા આવે. થાય ને એવું. પપ્પા કઈ કામ કરવાનું કહે તો આપણે એનું માનીએ નહીં, તો પછી પિતૃદેવો ભવ પાકું કરીને શું કામનું? બરાબર. તો એના માટે મારા મગજની અંદર મારે રામને સ્થિર કરવા પડે. કે કીધું ને, દશરથ રાજાએ એમને કીધું ને કે તારો રાજ્યાભિષેક થવાનો છે. એટલે આખા અયોધ્યાની અંદર એ બધા ઉત્સવ ઉજવવા લાગ્યા, બધા એકદમ આનંદમાં આવી ગયા. પણ પછી સવારે કહેવામાં આવ્યું કે શું? તો કે તારો રાજ્યાભિષેક નહીં થાય, પણ તારે હવે વનમાં જવાનું છે. આ વાત સાંભળીને રામના ચહેરા ઉપર લેસ માત્ર કોઈ પણ જાતનો ભાવ બદલાતો નથી. નહીતર રામ રાજા બનવાના હતા અને પછી 14 વર્ષ વનમાં જવું એટલે ફૂલ ફેસિલિટી હોય, સોફા, ગાડી, બંગલા બધું જ હોય, અને પછી એમ કે તમારે વનમાં જવાનું છે. એ કઈ સહેલું છે? ખુલ્લા પગે જવાનું છે ને ત્યાં ખાવાનું પીવાનું ભેગું લઈને નહોતું જવાનું. કાંઈ ભેગું લઈને જવાનું નહોતું. બરાબર. ખાલી હાથે જ જવાનું હતું. અને એ પણ 1-2 દિવસ કે 1-2 મહિના નહીં, પણ કેટલો ટાઈમ? 14 વર્ષ સુધી. પણ તેમ છતાંય પિતૃદેવો ભવ, જે પિતાની આજ્ઞાનું પાલન કરવું એ જ એનો ધર્મ છે. એટલે એવી રીતે રામ એકલા નથી જતા, સાથે સીતા પણ જાય છે અને લક્ષ્મણ પણ જાય છે. એટલે આદર્શ પુત્રનું બિરુદ છે ને એ રામને જ આપી શકાય. પછી કૈકેયીના કારણે આવું થયું હતું ને, પણ તેમ છતાંય સૌથી પહેલા નમસ્કાર રામ કોને કરે છે? કૈકેયીને કરે છે. અને ભરતને પણ રામ શું કહે છે કે જો તું સૌથી પહેલા તું માતા કૈકેયીને તું માફ કરી દેજે, અને પછી તું બીજું જે તારે જે કરવું ને બધું પછી કરજે, પણ પેલા તું કૈકેયીને માફ કરી દેજે. એટલે કે કૈકેયી આવું કઠોર વર્તન કર્યું હતું ને, પણ તેમ છતાંય રામને કૈકેયી પ્રત્યે એટલો જ ભાવ અને એટલો જ પ્રેમ હતો. એને ક્યારેય ગેરવર્તન કૈકેયી સાથે કર્યું નથી, ઉલટાનું એને સૌથી વધારે પ્રેમ જ કર્યો છે. આવું આદર્શ વ્યક્તિત્વ છે ને એ રામનું હતું. એવી રીતે આદર્શ મિત્ર, રામના કેટલા મિત્ર હતા ખબર છે તમને? નિષાદરાજ ગુહ, બેટા રામ અને વિભીષણ, સુગ્રીવ. સરસ. એના 3 બેસ્ટ ફ્રેન્ડ હતા. સુગ્રીવ એમના ભક્ત હતા. એટલે ગુહ છે, રાજા ગુહ, અને કેટલા બધા હતા. હા, આવા શ્રેષ્ઠ મિત્ર. આપણે એટલા ને ઓળખીએ. રામના તો કેટલા બધા મિત્રો. આખી અયોધ્યા જયારે વનમાં જાય છે ત્યારે ખબર છે ને, આખી અયોધ્યા એમ કે છે કે નહીં, બધા સૂતા હોય ને ત્યારે મૂકીને જવા પડે છે. એકલાને તો એમને કોઈ જવાબ નથી દેતા એમ. એટલો રામે પણ એટલો બધાનો પ્રેમ જીતેલો હતો. પછી તો કે સ્વાર્થ ત્યાગની પરાકાષ્ઠા એટલે રામ.
એટલે પોતાના સામાન્ય આપણે કઈ એક સાથે એક વસ્તુ ફ્રી મળતી હોય ને, કઈક સારી ઓફર બી હોય ને નેટ ઉપર કે ઓનલાઈન કઈક વસ્તુ મળતી હોય ને, એટલે તરત આપણે એમાં ખેંચાઈએ, એનું આપણે આકર્ષણ થાય અને મેળવવા માટેનો આપણે પ્રયત્ન કરીએ. પણ રામના જીવનમાંથી આપણે શીખવાનું છે કે શ્રીલંકાનું આખે આખું રાજ્ય રાવણ પાસેથી એને જીતેલું હતું, પણ તેમ છતાં એક જ ઝાટકે કોને આપી દીધું? વિભીષણને આપી દીધું. હા, લંકા કેવી હતી? હા, અત્યારનું અમેરિકા છે ને એના કરતા 10 ગણી સારી હતી. એવી લંકા હતી, આખી સોનાની લંકા હતી. વિચાર કરો કેટલો વૈભવ હશે, કેટલો વૈભવ હશે, વિચાર તો કરો. ઈ એમને કહી દીધું કે આ વિભીષણ તારે સંભાળવાની છે. પછી કિષ્કિંધાનું રાજ્ય, કિષ્કિંધાનું રાજ્ય હતું ને, વાલી પાસેથી જીતું હતું ને, એ કિષ્કિંધાનું રાજ્ય કોને આપ્યું? સુગ્રીવને આપ્યું. અને અયોધ્યાનું રાજ્ય, હા, 3 રાજ્ય છે ને એમને કઈ પણ કર્યા વગર જ કોને આપી દીધા? આ બધાને આપી દીધા. આપણી પાસે એક 5 સ્ટારની ચોકલેટ આવે ને તો પણ આપણે દઉં કે ના દઉં? વિચાર કરીએ ને, આપણો કોઈને દેવાનો આપણો એ જીવ ચાલતો જ નથી. એટલે આપણે રામના જીવનમાંથી આપણે શીખવાનું છે. રામનવમીનો ઉત્સવ જ્યારે ઉજવીએ ને ત્યારે મારે આવા ગુણો મારા જીવનની અંદર લાવવાનો પ્રયત્ન કરવાનો છે કે મારા હાથ છે ને દેવા માટે આગળ વધવા જોઈએ, મારા પગ છે એ રામના કામમાં દોડવા જોઈએ. આવી ઘણી બધી વાતો એમ રામ આપવાનું કામ કોણ કરી શકે? આપવાનું સહેલું નથી, કોણ આપી શકે? તો બરાબર, પણ આપણા જેવા માણસમાંથી કેવો માણસ બીજાને આપી શકે? કે જેને લાગતું હોય કે મારી પાસે છે અને વધારે મારે જરૂર પડશે તો હું મેળવી શકે. આવો જેને પોતાના ઉપર વિશ્વાસ હોય અને ભગવાન ઉપર વિશ્વાસ હોય એવો માણસ કોઈને આપી શકે. તમે જ કયો ને, ઘણું થઈ ગયું. હવે તમે દયાળુ પણ હતા. તમે જ કહી દો, હું બેસી જાઉં. હા, એટલે આપણે પણ જો એવું માનતા હોઈએ કે આપણી પાસે કંઈક છે અને ભગવાન પર આપણને વિશ્વાસ હોય તો આપણે પણ આપવા વાળા બનવાના. મોટા થઈને આપણે માંગવા વાળા બનવું છે કે આપવા વાળા બનવું છે? આપવા વાળા બનવા માટે પહેલા આપણે પ્રાપ્ત કરવું પડે. આપણી પાસે કંઈ ના હોય તો આપણે આપી શકીએ? આપી શકીએ. તો પહેલા આપણે પ્રાપ્ત કરવાનું, આપણા પુરુષાર્થથી, આપણી મહેનતથી અને ભગવાનની કૃપાથી અને આપણી જાત ઉપર, આપણી મહેનત ઉપર અને ભગવાન ઉપર આપણે વિશ્વાસ રાખવાનો. એટલે આવી રીતે જો આપણે બનીએ કે આપણને આપણા ઉપર અને ભગવાન ઉપર બંને ઉપર વિશ્વાસ હોય તો આપણને આપવામાં જોશ ના થાય. જેની પાસે ઘણું બધું છે એને આપવામાં ચિંતા ના હોય, અથવા તો જેને લાગતું હોય કે હું છે એટલું બધું આપી દઈશ. અબુ રાજા હતા, એમણે તો પોતાની પાસે હતું એ બધું આપી દીધું. શા માટે? કેમ કે એને પોતાના ઉપર ને ભગવાન ઉપર એટલો વિશ્વાસ હતો કે હું ફરીથી કમાઈ લઈશ, એમાં શું છે? ભગવાને મને શક્તિ આપી છે અને હું સારું કામ કરીશ તો મને આપવા વાળો ભગવાન જ છે. તો હું આવી રીતનું જીવન જીવીશ. આવો જેને વિશ્વાસ હોય પોતાના ઉપર ને ભગવાન ઉપર તો એને આપવામાં ચિંતા ના થાય. જેને સારા ખોટા ગમે એવા કામ કરીને ખોટી રીતે ભેગું કરેલું હોય તો એ વિચારે કે મારી પાસે તો આટલું જ છે, વધારે કમાવાની મારી તાકાત નથી, આ મારી પાસેથી જતું રહેશે તો મને પાછું મળવાનું નથી. એને પોતાના ઉપર જ ભરોસો ના હોય. પણ જેને હોય કે હું આપી દઈશ તો પણ હું ફરીથી મેળવી લઈશ, ભગવાન મને આપશે, આવો જેને વિશ્વાસ હોય એને આપવામાં ચિંતા ના હોય, એ છૂટથી આપે કે નહીં? આપણે પણ મોટા થઈને કેવા બનવાનું છે? આપવા વાળા કે માંગવા વાળા? આપવા વાળા બનવાનું છે. કેમ કે કિંમત કોની હોય? ભિખારીની કિંમત હોય કે દાતાની કિંમત હોય? આપણે એની આદત અત્યારથી જ લગાવવી પડે. આપણે અત્યારથી નાની નાની વસ્તુઓ આપી શકીએ, કોઈને મદદ કરી શકીએ તો આપણે મોટા થઈને દાતા બની શકીએ. માનો કે કોઈ માણસ 25 વર્ષ સુધી કોઈને કંઈ આપતો નથી તો કઈ અચાનક 26 વર્ષે ચમત્કાર થઈને મોટું દાતા બની જશે? નહીં. એના માટેની આદત આપણે ધીમે ધીમે થોડું આપવાની આપણે જો આદત રાખીએ તો આપણે મોટા થઈ રીતે દીદીએ વાત કરી આપણા 2 અવતાર, કૃષ્ણ ભગવાન અને રામ ભગવાન. આવા જ એક બીજા અવતારી પુરુષ થયા પરશુરામ.
ક્યારે છે પરશુરામનો જન્મદિન? આજે છે. તો આજે આપણે પરશુરામને પણ યાદ કરવા જોઈએ અને એમને નમસ્કાર કરવા જોઈએ, કેમ કે પરશુરામનું ચરિત્ર જ એટલું ભવ્ય અને દિવ્ય છે કે એમને જો આપણે નમસ્કાર કરીએ તો એના ગુણો પણ આપણામાં થોડા થોડા આવે. તો પરશુરામે એવું શું મોટું કાર્ય કર્યું કે જેથી કરીને આખી સૃષ્ટિ અત્યારે જો આખા ભારતમાં એમનો જન્મદિવસ ઉજવાય? શું કાર્ય કર્યું, કોઈ કહેશે? એમને 21 વિશ્વને ક્ષત્રિય ખરાબ ક્ષત્રિયો હતા ને જે લોકો બનાવે તે એ વખતે ક્ષત્રિયોને અભિમાન આવ્યું હતું બહારથી અમારાથી મોટું કોઈ નહીં એમ અમે જ તે બધું કરી શકીએ બીજું કોઈ ન કરી શકે એટલે એમના માટે એમનો અભિમાન ભંગ કરવા માટે એમણે આ 21 વાર આ બધા આખી પૃથ્વીને ક્ષત્રિયો બહુ સરસ. જો ધૈર્યભાઈ સરસ વાત કરી, કેશવભાઈ સરસ જવાબ દીધો. આદિત્યભાઈ બોલો. એક વાત એક ક્ષત્રિય હતો ને એને બધાને અભિમાન આવી ગયું હતું કે એમના પિતાની જે ગાય હતી ને નંદની ગાય એ લઈ ગયા એટલે પછી એ પરશુરામ બાર ગયા આવ્યા તો એના પિતા દુઃખી હતા. પૂછ્યું કે આપણી ગાય ક્યાં ગઈ અને તમે કેમ દુઃખી છો? એને કીધું આ એક ક્ષત્રિય ઈ જતો ને બહુ અભિમાન. નામ શું હતું, કોઈને યાદ છે? અર્જુન. કાર્તવીર્ય. એ છે ને માહિષ્મતીના રાજા. બરાબર ને? ચલો, શું આગળ કે છે હજુ? આપણે સાંભળશું એ બધા. જો હું એકલો બોલતો હોઉં ત્યારે જ સાંભળવાનું એવું નહીં. આ બધા તમારા જ ભાઈઓમાંથી કોઈ વાત કરતું હોય ત્યારે પણ આપણે શાંતિથી સાંભળવાની. આપણે બોલતા હોય, તમે કોઈ બોલતા હો તો તમે એવું ઈચ્છો કે નહીં કે બધા શાંતિથી સાંભળે? તો આપણે જો બીજાને શાંતિથી સાંભળશું તો બીજા આપણને શાંતિથી સાંભળશે. બોલો. પરશુરામને થયું કે અત્યારના ક્ષત્રિય આટલા અભિમાની કેમ થઈ ગયા એટલે આખા વિશ્વના ક્ષત્રિય. બરાબર, સરસ. જો બધાને લગભગ ખબર છે, આવી ગયું આ લોકોએ કીધું એમાં, એટલે હવે હું બીજાને નહીં પૂછતો. મને ખબર છે કે તમારામાંથી દરેકને ખબર જ છે પરશુરામ વિશે. એવા કોઈ નહીં હોય કે જેને ખબર ના હોય. છતાં પણ 3 ભાઈઓએ જે કીધું એમાં આવી ગયું એટલે હું હવે બધાને પૂછતો નથી. તો એમણે જે કીધું એને હું ફરીથી ટૂંકમાં કહું કે પરશુરામના પિતા, એમનું નામ શું હતું? જમદગ્નિ ઋષિ. એક ક્ષત્રિય હતો જેનું નામ શું હતું? કાર્તવીર્ય. એણે સત્તાના મદમાં એમનું ગળું કાપી નાખ્યું, એમની હત્યા કરી. અને એમની હત્યા કરી ત્યારે પરશુરામ આશ્રમમાં હોતા નથી. જ્યારે પરશુરામ આશ્રમમાં આવીને જોવે કે આશ્રમને ખેદાન મેદાન કરી નાખ્યો છે, ક્ષત્રિયોએ આક્રમણ કર્યું અને કારણ વગર એમના પિતાની હત્યા કરી, તો પરશુરામને એકદમ જ ગુસ્સો આવ્યો. અને ખરેખર જ્યારે અન્યાય થાય ત્યારે ગુસ્સો આવવો જ જોઈએ ને. આપણને પણ ગુસ્સો આવે ને કે અત્યારે જે નિર્દોષ લોકોની હત્યા કાશ્મીરમાં પહેલગામમાં નિર્દોષ લોકોની હત્યા થઈ તો આપણને કેવો ગુસ્સો આવે કે આવું થયું જ શું કામે, આવું કરવું જ ના જોઈએ અને એનો બદલો લેવો જ જોઈએ. આવું થાય ને આપણને. તો પરશુરામ પણ એકદમ ક્રોધિત થઈ ગયા અને એમનો અનુભવ હતો કે એ સમયે ક્ષત્રિયો ઉદંડ બનેલા, અભિમાની, ઘમંડી બનેલા. ક્ષત્રિયો એટલે કોણ? આપણામાંથી કદાચ કોઈ ક્ષત્રિયો હશે, છે કે નહીં? તો ક્ષત્રિય એટલે કોણ? કે ભગવાને જેને વિશેષ શક્તિ આપી છે, જેને શારીરિક બાહુબળ આપેલું છે, આવો જે વર્ગ છે એને ભગવાને શેની જવાબદારી આપી છે? રક્ષા કરવાની જવાબદારી આપી છે. અને રક્ષા કરવા માટે જે શારીરિક બળ જોઈએ એ ભગવાને એ લોકોને આપેલું છે. પણ આ બળનો જો કોઈ દુરુપયોગ કરે, જો કોઈ નિર્દોષ લોકોને હેરાન કરવામાં આ બળનો ઉપયોગ કરે તો ભગવાન અવતાર ધારણ કરીને એવા લોકોનો નાશ કરે. આ આપણને પરશુરામના જીવન પરથી ખબર પડે. તો જે ઉદંડ બની ગયેલા આવા જે ક્ષત્રિયો હતા કે જે માનતા કે અમારામાં જ શક્તિ છે અને અમને ગમે એને હેરાન કરવાનો અધિકાર છે, અમે ગમે એને મારશું, ગમે એની વસ્તુઓ ઝૂંટવી લેશું,
આવું જે વિચારે ભગવાન એનો નાશ કરે. અને એ સમયે પણ જો ક્ષત્રિયોનો આપણે એવું સાંભળીએ કે 21 વખત નક્ષત્રિય કરી, તો એનો અર્થ એવો નથી કે પૃથ્વી ઉપર કોઈ એક પણ ક્ષત્રિય નહોતો બચ્યો. જો આપણે મહાભારત વાંચીએ ને તો એમાં પણ પરશુરામની આખી વાત આવે. તો એ સમયે પણ ઘણા બધા સારા સમજુ ક્ષત્રિયો હતા અને એ સમજતા કે આમાં આપણા જે બીજા ક્ષત્રિયો છે એમણે ખોટું કામ કરેલું છે એટલે પરશુરામ એમને મારે છે. બાકી પરશુરામ કઈ ક્ષત્રિયોની વિરુદ્ધમાં નહોતા, પણ જે ખરાબ ક્ષત્રિય છે, જે બળનો દુરુપયોગ કરે છે, એમને તો મારવા જ જોઈએ. તો એ સમયે મેં જે રીતે વાત કરી કે અમુક ક્ષત્રિયો હતા, સમજદાર હતા, એ લોકો બીજી કોઈ જગ્યાએ જતા રહ્યા. ક્યાંય ને ક્યાંય એ લોકોએ ક્ષત્રિય પરંપરાને ટકાવી રાખવાનો પ્રયત્ન કર્યો. કેમ કે જો બધા ક્ષત્રિયો નાશ પામે તો આ બધા અર્જુન ને ભીષ્મ પિતામહ ને આ બધા ક્ષત્રિયો આવ્યા ક્યાંથી ફરીથી? તો ક્ષત્રિય પરંપરા એ લોકોએ ટકાવી રાખી. જે સમજદાર ક્ષત્રિયો હતા એ લોકોએ ક્ષત્રિય પરંપરાને ટકાવી રાખી. અને પરશુરામે જે બાકીના ના સમજ, ખરાબ, ઉદંડ બનેલા આવા જે ક્ષત્રિયો હતા એને બધાને શોધીને માર્યા. શોધીને આવા ક્ષત્રિયોને માર્યા. અને ખરેખર જેની પાસે બળ છે એની વિશેષ જવાબદારી છે. આપણે પણ જો બલોપાસના કરીએ રોજ સવારે તો ભગવાન આપણને બળ આપશે કે નહીં? જે પણ તપ કરે, જે મહેનત કરે, જે સારું કર્મ કરે, ભગવાન એને હંમેશા બળ આપે. તો આપણે પણ માનો કે આવી જ રીતે બલોપાસના કરતા રહીએ તો આપણે મોટા થઈને કેવા બનશું? માઈકાંગલા બનશું? તાકાત વગરના બનશું? રોગિયલ બનશું? નહીં બનીએ. પણ એ સમયે આપણામાં આપણા મિત્રો અથવા તો આજુબાજુના લોકો કરતા વધારે બળ હોય તો એ સમયે આપણી વિશેષ જવાબદારી બને. શું જવાબદારી બને? આપણે લોકોના હિતમાં કામ કરવું જોઈએ. આપણે ઉપયોગી કામ. એ શક્તિનો ઉપયોગ બીજાને મદદ કરવામાં, સારા લોકોનું રક્ષણ કરવામાં, સારા કામોમાં કરવો જોઈએ. જો આપણે એ શક્તિનો દુરુપયોગ કરીએ તો જે રીતે પરશુરામે ક્ષત્રિયોને મારેલા એ રીતે કદાચ આપણને મારવા તો ભગવાને પણ ના આવવું પડે. જે મોટા અતિશય બલિષ્ઠ હોય, જેને બીજા માણસો પહોંચી જ શકે એમ ના હોય, એવા લોકોને મારવા માટે જ ભગવાને આવવું પડે. બાકી સામાન્ય લોકો હોય, આવા ગલીમાં ગુંડાઓ તો કેટલા રખડતા હોય, કઈ બધાને એક એકને મારવા માટે ભગવાન આવે? પણ જે પ્રભાવી હોય કે અતિશય શક્તિશાળી હોય, સમાજ ઉપર જેનો પ્રભાવ હોય, આવા જે ખરાબ લોકો હોય એને મારવા માટે ભગવાન આવે. ભગવાને પોતાના જન્મ માટેના, અવતાર માટેના 2 પ્રયોજન કીધેલા છે, હેતુઓ. કે ભગવાન શા માટે અવતાર ધારણ કરે? આપણને બધાને ખબર છે કે ભગવાન તો કેવા છે? નિર્ગુણ નિરાકાર. ભગવાનને આકાર હોય કઈ? જેણે આટલા બધા અસંખ્ય આકાર બનાવ્યા છે, આટલી મોટી સૃષ્ટિ, આટલું મોટું બ્રહ્માંડ બનાવ્યું, ક્યાંય બ્રહ્માંડનો અંત જ નથી, તો એનો પોતાનો કઈ ફિક્સ આકાર હોય? અને જે સર્વશક્તિમાન હોય, માનો કે એને જો એક જ આકારમાં બાંધી દઈએ તો એ સર્વશક્તિમાન કહેવાય જ નહીં. સર્વશક્તિમાન તો એને જ કહેવાય કે જે ગમે એવો આકાર ધારણ કરી શકે, એને જ કહેવાય ને સર્વશક્તિમાન. તો ભગવાન આવા સર્વશક્તિમાન. તો એ જેણે હજારો આકાર બનાવ્યા છે, હજારો માણસો, હજારો, લાખો, કરોડો પ્રાણીઓ બનાવ્યા, એ જ્યારે જરૂર પડે ત્યારે પોતાના માટે એક આકાર ના લઈ શકે કે નહીં? જેણે આટલા મનુષ્યો બનાવ્યા, પોતે પણ એક મનુષ્યનું શરીર લઈને જન્મ ધારણ કરી શકે. તો આવા જે સર્વશક્તિમાન, આવા નિર્ગુણ નિરાકાર, નિરાકાર એટલે શું? કે જેનો આકાર કોઈ ફિક્સ નથી, જેને માત્ર આકાર નથી એવું નહીં, પણ એનો આકાર ફિક્સ નથી, એ તો ગમે એવો આકાર ધારણ કરી શકે. અને નિર્ગુણ એટલે એના ગુણો અનંત છે, જેણે બધા ગુણોનું નિર્માણ કર્યું છે, એનો પોતાનો કોઈ એક ગુણ ફિક્સ નથી. ભગવાનને જ્યારે જેવા બનવું હોય એવા બની શકે ને? દુર્યોધન સામે ક્રોધ કરી અને એને બાળી પણ શકે, અને અર્જુનની રક્ષા માટે બળી પણ શકે. આવા ભગવાન કે જેના ગુણો અનંત છે. તો આવા નિર્ગુણ નિરાકાર આવા ભગવાન જ્યારે પણ 2 કામ માટે, 2 કામની જરૂર પડે ત્યારે અવતાર ધારણ કર્યા. કયા 2 કામ? એના માટેનો શ્લોક છે ને આપણે
3-4 દિવસ પહેલા યાદ પણ કરેલો એ શ્લોક. બોલો ધૈર્યભાઈ. નિરાણાય સાધુનામ વિનાશાય ચતુષ્કૃતામ ધર્મ સંસ્કાર પનાથાય સંભવાની યુગે. એટલે કે સાધુ જે લોકો સાધુ એટલે કે જે લોકો સારું કામ કરતા હોય એમને બચાવવા અને સંસ્કૃતિને અને ધર્મને લુપ્ત થતા અટકાવવા ધર્મની પુનર્સ્થાપના કરવી. યુગે યુગે અવતરું છે. બરાબર ને? ખબર. પરિત્રાણાય સાધુનામ. પરિત્રાણ એટલે ચારે બાજુથી સંપૂર્ણ રીતે સાધુ પુરુષોની રક્ષા કરવા. સાધુ પુરુષ એટલે કેવા? જે ભગવાનનું કામ કરતા હોય. હા, કેમ કે આપણે સામાન્ય રીતે ક્યાંય વાર્તામાં આવે કે એક સાધુ હતા, આટલું જ આપણે વાંચીએ ત્યાં આપણા મનમાં શું ચિત્ર ઊભું થાય કે એને સફેદ અથવા તો ભગવા કપડાં પહેરેલા હશે, એ ક્યાંક ઝૂંપડી બાંધીને રહેતા હશે, એને કોઈ ઘરબાર કે કઈ નહીં હોય, આવું લાગે ને. મોટી મોટી લાંબી દાઢી હશે. પણ સાધુ એટલે શું? માત્ર આટલું? સાધુ એટલે સારા માણસ, સરળ પુરુષ. તો સાધુ માણસ મહેલમાં પણ રહેતો હોય. માનો કે જનક રાજા છે, રામ ભગવાન છે, તો આ બધા મહેલોમાં રહેતા. એ લોકો કઈ ઝૂંપડીમાં રહેતા નહીં, રાજાઓ હતા. કેટલી સમૃદ્ધિ હતી એના રાજ્યમાં. આપણે રામાયણમાં વાંચીએ ને કે જે મિથિલા નગરી હતી, સોનાના ઝરૂખાઓ, માણેક ને મોતી ને આવા રત્નોથી જડિત આવી બધી બાલ્કની હતી. અત્યારે તો આપણે બાલ્કનીમાં થોડી ડિઝાઇન કરાવીએ તો આપણને થાય કે ઓહો અમે તો કેટલા ધનવાન થાય ને, કે અમારી બાલ્કની તો આવી. રામાયણ વાંચીએ તો ખબર પડે કે મિથિલા નગરીની સમૃદ્ધિ કેવી હતી. આપણે તો વિચાર પણ ના કરી શકીએ કે આટલી સમૃદ્ધિ હોઈ શકે. પણ આટલી સમૃદ્ધિમાં રહેવા છતાં પણ એમનું જીવન કેવું હતું? સાધુ હતું. સાધુ એટલે સરળ, સાધારણ નહીં, અસાધારણ હોવા છતાં પણ સારું, સરળ. કે જે બીજાને મદદ કરે, જે સાધુ વૃત્તિનો હોય એ સાધુ. એટલે તો આવા સાધુ લોકોના રક્ષણ માટે, કે જે સમાજમાં ધર્મ ટકી રહે, સારા કામ થતા રહે, સંસ્કૃતિ ટકે, એના માટે પ્રયત્ન કરતા હોય એ બધા સાધુ. તો પરિત્રાણાય સાધુ નામ. અને બીજું પ્રયોજન શું? વિનાશાય ચ દુષ્કૃતામ. કે જે ગુંડા લોકો છે, રાક્ષસો છે, અસુરો, દૈત્યો, આવા આસુરી વૃત્તિના લોકોના નાશ માટે. વિનાશાય ચ દુષ્કૃતામ, કે આવા દુષ્કૃતામ, આવા લોકોના વિનાશ માટે ભગવાન અવતાર ધારણ કર્યા. તો આવો જ એક અવતાર હતો પરશુરામનો અવતાર. અને એમણે શું કાર્ય કર્યું? કે જે સાધુ પુરુષો હતા, સારા લોકો હતા, કે જેને આવા દુષ્ટ પોતાના બળનો ખરાબ ઉપયોગ કરતા આવા જે રાક્ષસી વૃત્તિના ક્ષત્રિયો હતા, રાજાઓ હતા, એનું શોષણ કરતા, મારતા, ચૂસી લેતા, આવા લોકોની રક્ષા કરી. આવા જે લોકો હતા એ પરશુરામના શરણે ગયા અને પરશુરામે એમની રક્ષા કરી. અને જે ખરાબ થયેલા ક્ષત્રિયો હતા, આવા ક્ષત્રિયોનો નાશ કર્યો. તો આ રીતે જે ભગવાનના અવતારના બે પ્રયોજન હોય એ બંને પ્રયોજન આપણને પરશુરામના જીવનમાં જોવા મળે છે. અને આપણને ખબર છે કે પરશુરામનું જીવન કેટલું તેજસ્વી હતું અને શસ્ત્ર વિદ્યા કેટલા એ અદ્વિતીય યોદ્ધા હતા. મોટી ઉંમરે પણ જો એમનું જીવન કેટલું લાંબુ હતું. આપણે એમને ચિરંજીવીમાં માનીએ ને, કયા કયા 7 ચિરંજીવી? એનો શ્લોક કોણ બોલશે? અશ્વત્થામા, બરાબર. તો 7 ચિરંજીવીઓમાં પરશુરામનું નામ આવે છે. તો આપણે પણ દીર્ઘાયુષી તો થવું ને, કદાચ ચિરંજીવી થઈ શકીએ ના થઈ શકીએ, પણ આપણે દીર્ઘાયુષી તો થવું ને. આપણા ઋષિઓએ આપણને કેટલા વર્ષ જીવવાનું કીધું? 100 વર્ષ મિનિમમ. જીવેમ શરદ શતમ, કે 100 વર્ષ જીવવાનું. પણ 100 વર્ષ કઈ રીતે જીવવાનું? પથારીમાં રોગિયલની જેમ? બીમારીમાં પીડાતા નહીં. કઈ રીતે જીવવાનું? મોદામ શરદ શતમ, નંદામ શરદ શતમ, અજિતા શ્યામ શરદ શતમ, અદિના શ્યામ શરદ શતમ. આનો અર્થ ખબર છે તમને આ બધા શબ્દોનો? નહીં.
કોઈને ખબર છે? નહીં. તો મોદામ શરદ શતમ. મોદામહ એટલે આનંદ કરતા કરતા. મોદ એટલે આનંદ. તો આનંદ કરતા કરતા જીવવાનું છે. નંદામાં, નંદામાંનો અર્થ પણ એના જેવો જ થાય. નંદ એટલે આનંદ. આનંદ કરતા કરતા આપણે જીવવાનું છે. અજિતાસ્યામ શરદ શતમ. કેવા? અજિતાસ્યામ એટલે જેને કોઈ જીતી ના શકે. કોને બીજો કોઈ જીતી ના શકે? કેવા માણસને બીજો કોઈ જીતી ના શકે? જે શ્રેષ્ઠ હોય, બળવાન હોય અને મનથી પાવરફુલ હોય. જે પરાક્રમી હોય, શ્રેષ્ઠ હોય, પણ એના કરતા પણ ટૂંકમાં કેવું હોય તો જે પોતાના મન ઉપર, પોતાના અંતઃકરણ ઉપર જે વિજય મેળવે એ માણસને બીજો કોઈ જીતી ના શકે. જે પોતાની જાતને જીતી શકે એને બીજો કોઈ જીતી ના શકે. એનો અર્થ એવો કે માનો કે આપણું મન આપણી પાસે કંઈક કરાવતું હોય, આપણને ખબર હોય કે આવું ના કરાય, છતાં પણ આપણું મન આપણી પાસે એવા કામ કરાવતું હોય, તો જે મનને જીતી શકે એને દુનિયાનો બીજો કોઈ પણ માણસ ના જીતી શકે. તો આવા પરાક્રમી નંદામાં શરદ શતમ, મોદામાં શરદ શતમ, અજિતાસ્યામ શરદ શતમ અને અદિનાસ્યામ શરદ શતમ. દીન એટલે કેવો? દીન એટલે ગરીબ, જેના પર આપણને દયા આવે એવો. આપણે ગરીબ થવાનું છે, દીન થવાનું છે. જેની અંદર આખી સૃષ્ટિને ચલાવનારી તાકાત હોય એ ક્યારેય દીન હોય ના હોય. તો આપણે પણ 100 વર્ષ જીવવાનું છે ગરીબ બનીને, બીમાર બનીને, એવી રીતે જીવવાનું છે નહીં. અદિના શ્યામ શરદ શતમ, કે આવા અદીન બનીને, અદીન એટલે દીનથી વિરુદ્ધાર્થી, જે દીન નથી એવા બનીને આપણે જીવવાનું છે. તો આજે આપણે પરશુરામના જીવનમાંથી આવી પ્રેરણા લઈએ અને પરશુરામ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે અમને પણ તમારા જેવા દીર્ઘાયુષી, ચિરંજીવી બનાવજો. તમે જેવા પરાક્રમ કર્યા છે એવા પરાક્રમ અમે પણ અમારા જીવનમાં કરી શકીએ. અને તમારા જન્મનું જે પ્રયોજન હતું, આજે એમનો જન્મદિવસ, તો એમના જન્મનું જે પ્રયોજન હતું એ પ્રયોજન માટે અમે પણ કાર્યરત રહી શકીએ. અમારી શક્તિ, સમય અમે એના માટે આપી શકીએ એવા અમને આશીર્વાદ આપો. આ વિચારી અને આપણે આજે આજનું ચિંતન પૂરું કરીએ. અસ્તુ. જય હિન્દ.